અમદાવાદમાં 3 ઇંચ વરસાદ બાદ તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે। ઓક્સિજન પાર્કમાં પાણી ભરાઈ ગયા છે તો ઓક્સિજન પાર્કમાં ભારે વરસાદ બાદ ટ્રેક પર ધોવાઈ ગયા છે। ઓક્સિજન પાર્કમાં ભારે વરસાદમાં વૃક્ષો ધરાશાયી થયા તો તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી છે। પાર્ક પણ હાલ મુલાકાતીઓ માટે બંધ કરી દેવામાં આવ્યો છે। અમદાવાદમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જે અંતર્ગત અનેક સ્થળોએ તારાજીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। આપ જે ઠીક મારી પાછળ જોઈ રહ્યા છો તે અમદાવાદના સિંધુ ભવન રોડ ખાતે આવેલા ઓક્સિજન પાર્કના દ્રશ્યો છે કે જ્યાં પણ તારાજીના દ્રશ્યો સામે આવી રહ્યા છે। ગઈકાલે થયેલા 3 ઇંચ વરસાદ બાદ જે પાણી ભરેલું ગાર્ડનની અંદર જોવા મળી રહ્યું છે। મહત્વનું એ છે કે ઓક્સિજન પાર્કનું જે સેકન્ડ લેયર જે છે, જે જમીન સમતલથી તે પાણીમાં ડૂબ્યું હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। જો કે ભારે પાણી ભરાવાના કારણે વૃક્ષો પણ ધરાશાયી થયેલા જોવા મળી રહ્યા છે। આ પ્રકારે વૃક્ષો જે છે તે પણ ઢળી પડ્યા હોય અને મૂળ સમેતા ઉખડી ગયા હોય તે પ્રકારના દ્રશ્યો ગાર્ડનની અંદર એટલે કે ઓક્સિજન પાર્કની અંદર જોવા મળી રહ્યા છે। સાથે તે જે વોકિંગ ટ્રેક એટલે કે આખા જે ગાર્ડનની અંદર 2 કિલોમીટર જેટલો અંદાજિત વોકિંગ ટ્રેક આવેલો છે અને તેમાંથી આ જે મુખ્ય ભાગ જે છે તે 100 મીટર જેટલો ધોવાઈ ચૂક્યો હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। એટલે કે પેવર બ્લેક જે છે તે પણ ધોવાયા છે, માટી પણ દેખાતી હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। મહત્વનું એ છે કે વધારે હોનારત ન થાય તે માટે થઈ અને તંત્રએ આ ગાર્ડન જે છે તે બંધ કરી દીધો છે, એટલે કે કોઈ મુલાકાતીઓ આવે નહીં અને તેમને કોઈ પણ દુવિધામાં મુકાય નહીં તે પ્રકારની તજવીજ હાથ ધરવામાં આવી છે। મહત્વનું એ છે કે આ પ્રકારના ઓક્સિજન પાર્ક અમદાવાદની અંદર નિર્માણ પામ્યા છે અને તેમાં અમદાવાદીઓ જે છે તે ઓક્સિજન પાર્કની મુલાકાત લઈ રહ્યા હોય છે, પરંતુ વરસાદના કારણે તારાજીના દ્રશ્યો સામે આવી રહ્યા છે અને તેમાં ઓક્સિજન પાર્કની અંદર પણ જે ટ્રેક ઉપર તારાજી થઈ હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। વિમલ સહેરા સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। અમદાવાદમાં વરસાદે નુકસાન પણ કર્યું તો સિંધુ ભવન નજીક નિર્માણાધીન બિલ્ડિંગની વોલ તૂટી અને વરસાદના પગલે વોલ તૂટ્યાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। તો વોલ તૂટતા બાજુની બિલ્ડિંગ અરિસ્ટા બિલ્ડિંગ લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા। અરિસ્ટા બિલ્ડિંગમાં તમામ મીટર જમીન દોસ્ત થયા છે, ત્યારે અરિસ્ટા બિલ્ડિંગમાં એક્ઝિટ રસ્તા પર ભારે નુકસાન સર્જાયું છે। દિવાલમાં પોલાણ થતા ચિંતામાં મુકાયા છે લોકો। તો એએમસી દ્વારા શ્રીધરની રજા ચિઠ્ઠી રદ કરવામાં આવી છે। અમદાવાદ શહેરના સિંધુ ભવન રોડ ઉપર નિર્માણાધીન એ શ્રીધરની જે બિલ્ડિંગ છે તેની જે વોલ છે તે ધરાશાયી થવાની ઘટના સામે છે। તેના કારણે જે આસપાસના જે રહીશો છે અને ખાસ કરીને આસપાસની જે બિલ્ડિંગના લોકો છે તે હાલ ભયભીત જોવા મળી રહ્યા છે, કારણ કે તે લોકોને ડર છે કે એ શ્રીધરની જે નિર્માણાધીન જે બિલ્ડિંગ છે તેની વોલ તૂટી તેની સાથેની પાસે આવેલી જે મુખ્યત્વે અરિસ્ટા બિઝનેસ જે હબ કહેવામાં આવે છે, જે ગગનચુંબી ઇમારત છે, આ દ્રશ્યમાં જોઈ શકાય છે કે કઈ રીતે આખી જે આ વોલ છે તે વોલ આખી અહીં તૂટી છે। હું દ્રશ્ય આપણે બતાવવાનો પ્રયાસ કરી મારા કેમેરામેનને કહીશ કે જ્યાં હું ઊભો છું તે એરિસ્ટા બિઝનેસ જે હબ છે સિંધુ ભવન રોડ પર આવેલું ત્યાં ઊભો છું। તેની બાજુની જે આખી જે દિવાલ નિર્માણાધીન થઈ રહી હતી તે એ શ્રીધર બિલ્ડરની નિર્માણાધીન એ બિલ્ડિંગ હતી। અહીંયા પણ તે કોમ્પ્લેક્સ બનાવી રહ્યા હતા, પરંતુ વરસાદ દરમિયાન આખી આ જે વોલ છે તે ધરાશાયી થઈ છે। તેના કારણે જે એરિસ્ટા બિઝનેસ જે બિલ્ડિંગ છે તેના જે તમામ મીટરો હતા એ મીટરો જમીન દોસ્ત થઈ ગયા છે અને સાથે જ્યાં ઊભો છું તે આખો એક્ઝિટ રસ્તો છે, એક્ઝિટ રસ્તા ઉપર પણ જે જમીન છે તે ધસી પડી છે। તેના કારણે એક્ઝિટ છે તે બંધ કરવાની ફરજ પડી છે અને જે હું આખી વોલ બતાવી રહ્યો છું એ કહેવાય રહ્યું છું કે 80% જેટલી જે વોલ છે એ તે સંપૂર્ણ રીતે ધરાશાયી થઈ છે અને સાથે નિર્માણાધીન જે એ શ્રીધરની જે બિલ્ડિંગ છે તેની અંદર પણ એની જે ડાયાફ્રામ વોલ જે કહેવામાં આવે છે એ પણ વોલ અહીં ધરાશાયી થઈ છે। તમામ જે મીટરો છે તે હાલ અહીં જમીન દોસ્ત થઈ ગયા છે। સ્થાનિક લોકો જે છે અહીંના જે એરિસ્ટા બિઝનેસના જે લોકો તેઓ કહી રહ્યા છે કે એ શ્રીધર તરફથી કોઈપણ પ્રકારની તકેદારીના ભાગ નથી લેવામાં આવ્યા, તેના કારણે આ પ્રકારની ઘટના બની છે અને હજુ પણ આ તમામ લોકો લાઇટ વગરના છે, કારણ કે તમામ જે ટોરન્ટના જે મીટરો છે તે હાલ દિવાલ ધરાશાયી કારણે જમીન દોસ્ત થયા છે અને લોકોને મોટું નુકસાન થયું છે। લોકોને અવરજવર માટે પણ મોટી હાલાકી થઈ રહી છે। જોવાનું રહે છે કે મહાનગરપાલિકા આ તમામ જે બિલ્ડરો છે જેની ગેરરીતિના કારણે જે રીતે બિલ્ડિંગોના દિવાલો તૂટી રહી છે તો તેની સામે શું કાર્યવાહી મહાનગરપાલિકા અહીં કરવા જઈ રહી છે। કેમેરામેન પંકજ મકવાણા સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ। ગાંધીનગરના સાબરમતી સંત સરોવરમાં પાણીની આવક યથાવત જોવા મળી રહી છે। ઉપરવાસમાં પડેલા વરસાદને કારણે 1380 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે, ત્યારે 10 જેટલા ગેટ ખોલી 1380 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે।
અને હાલ પાણીની સપાટી 50.70 મીટરની સપાટી ઉપર જો વરસાદ વધે તો પાણી આવકમાં પણ વધારો થઈ શકે છે। નીચાણવાળા 21 ગામોને પહેલેથી જ એલર્ટ કરવામાં આવ્યું છે, તો પોલીસ અને ફાયર જવાનો પણ સતત પેટ્રોલિંગ કરી રહ્યા છે। હવામાન વિભાગે જે પ્રકારે વરસાદની આગાહી કરી રહી છે અને તે અંતર્ગત રાજ્યભરની અંદર વિવિધ વિસ્તારોની અંદર વરસાદ જોવા મળી રહ્યો છે। જો કે સાબરમતી રાજ્યની સૌથી મોટી નદી જે છે તેમાં પણ નવા નીરની શરૂઆત થઈ ચૂકી છે, એટલે કે સાબરમતી નદીના પણ નવા નીર જે છે તે આવી ચૂક્યા છે। આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો કે ગાંધીનગરના સંત સરોવરના દ્રશ્યો છે કે જ્યાં સંત સરોવરનો ડેમ જે છે તે બાંધવામાં આવ્યો છે અને ત્યાં પણ અત્યારે હાલ સાબરમતી નદીના જે 10 ગેટ જે છે તે ખોલવામાં આવે છે। કુલ 21 ગેટ છે, તેમાંથી એક જે 10 ગેટ ખોલવામાં આવે છે। આ 10 ગેટ જે છે તે 1 ફૂટ જેટલા ખોલવામાં આવ્યા છે। મહત્વનું એ છે કે સતત જે પાણીની આવકમાં જે યથાવત રીતે જોવા મળી રહી છે તેને લઈ અને આ પ્રકારની પાણી જે છે તે છોડવાની જહેમત ઉઠાવવામાં આવી રહી છે। મહત્વનું એ છે કે ઉપરવાસમાં થયેલા વરસાદના કારણે સાબરમતીના સંત સરોવરમાંથી 1380 ક્યુસેક પાણી જે છે તેની આવક થઈ છે, જેને 10 ગેટ મારફત છોડવામાં આવ્યું છે। હાલ પાણીની સપાટીની વાત કરવામાં આવે તો ત્યાં 50.70 સેન્ટીમીટરની પાણીની સપાટી જે છે, જો વરસાદ વધે અને પાણીની આવકમાં પણ વધારો થઈ શકે છે તો તે અંતર્ગત આગોતરું આયોજન જે છે તે કરવામાં આવ્યું છે। જો કે સાબરમતી તટના નીચાણવાળા વિસ્તારના જે ગામો જે છે તેમને પહેલેથી જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે। આ ઉપરાંત પોલીસ અને ફાયરના જવાનો જે છે તે પણ સતત પેટ્રોલિંગ કરી રહ્યા છે। અત્યારે હાલ તમે આ જોઈ રહ્યા છો કે સંત સરોવરના દ્રશ્યો કે જ્યાં અગાઉ જે ભારે વરસાદ થયો હતો તેના કારણે પણ પાણી જે છે તે છોડવામાં આવ્યું હતું અને ત્યારબાદની સ્થિતિ જે છે તે યથાવત રીતે જોવા મળી રહી છે, એટલે કે પાણીની આવકની અંદર સતત વધારો જે છે તે થયેલો જોવા મળી રહ્યો છે, યથાવત રીતે જોવા મળી રહ્યો છે અને જેના અંતર્ગત અત્યારે હાલ 10 ગેટ જે છે તે 1 ફૂટ ખોલી અને પાણી જે છે તે છોડવામાં આવી રહ્યું છે। વિમલ સહેરા સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, ગાંધીનગર। આગળ વધીએ તો મોરબીના હળવદ તાલુકાના જૂના માલણિયાદ અને ઇંગોરાળા ગામમાં આકાશી આફતથી લોકો હેરાન પરેશાન થઈ ગયા છે। વરસાદી પાણીમાં ફસાયેલા કુલ 17 લોકોનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યું। જૂના માલણિયાદ ગામમાં ફસાયેલા 5 લોકોને વહેલી સવારે 4 વાગ્યા એનડીઆરએફની ટીમે સુરક્ષિત બહાર કાઢ્યા હતા, જ્યારે ઇંગોરાળા ગામમાં ફસાયેલા અન્ય 5 લોકોનું રાત્રે 12 વાગ્યે એસડીઆરએફની ટીમે રેસ્ક્યુ કર્યું હતું। બાકીના 7 લોકો વરસાદી પાણી ઓસરતા જાતે જ એજાર ગામે સુરક્ષિત પહોંચી ગયા હતા અને સમગ્ર રેસ્ક્યુ કામગીરી દરમિયાન પ્રાંત અધિકારી અને વહીવટીતંત્ર ખડેપગે રહ્યા હતા। मोरबी डिस्ट्रिक्ट में 7 लोग एक जगह और 5 लोग एक जगह ट्रैप्ड हैं। तो फिर मैंने सर के नंबर मुझे मिल गए थे, एसडीएम सर के। तो एसडीएम सर से मैंने बात की और आपस में हमारा कोऑर्डिनेशन रहा और उनके सर ने मुझे लोकेशन भेज दिया था। उसी लोकेशन पर हम रवाना हो गए। हमने तुरंत बिना देरी किए हुए और वहाँ पर ट्रैक्टर में सामान रखे, इक्विपमेंट्स और हमारे जो सामान होते हैं वो रखे और करेक्ट लगभग 3:30 बजे के आसपास जो है यहाँ पर पहुंच गए थे इंसिडेंट साइट पर और टाइमली हमने रेस्क्यू અને વાડીએ જઈને વરસાદ વધી ગયો એટલે હું કલાક 1.5 કલાક અહીંયા બેઠો। પછી અહીંયાથી પરત ફરતા પાણી આવી ગયું। પછી હું પડખે પાડોશીની વાડીએ મજૂર હતા, અહીંયા ગયો। અહીંયા જઈને મજૂરને નથી ખબર, પણ મજૂરને મેં જઈને કીધું કે નદીમાં પાણી વધી ગયું। પછી અમે બધા અહીંયા મજૂરને બધા ભેગા થઈ ગયા એટલે અમે પાણી વચ્ચે બેસી રહ્યા અત્યારે લગી। અત્યારે લગભગ 4-4:30 ની આજુબાજુ થયું છે, એવું બધું થઈ ગયું સમય અને આ તંત્રનો બધાનો આભાર। અત્યારે અમને બહાર કાઢ્યા। મધ્યપ્રદેશના ખરગોનમાં સતત ભારે વરસાદ વરસી રહ્યો છે અને સિરવેલ મહાદેવ ધોધે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે। ગુફા તરફનો માર્ગ પાણીમાં ડૂબ્યો છે, ત્યારે ભક્તોના પ્રવેશ પર તાત્કાલિક પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। પહાડી વિસ્તારમાં સતત વરસાદથી પાણી વધી ગયું છે। ધોધ પાસે ન જવા માટે તંત્ર તરફથી સતત અપીલ કરવામાં આવી રહી છે। તો એક તરફ અનરાધાર વરસાદ વરસી રહ્યો છે, તો બીજી તરફ પહાડી વિસ્તારમાંથી જે પાણી છે તેમાં પણ સતત વધારો થઈ રહ્યો છે, જેના કારણે ધોધે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે। તો બીજી તરફ જે ભક્તો તેમજ શ્રદ્ધાળુઓ આવી રહ્યા છે તેમને પણ અત્યારે મનાઈ ફરમાવવામાં આવી છે। તંત્ર દ્વારા સતર્ક રહેવા માટે સૂચના પણ આપવામાં આવી છે। હાલ સમાચારોમાં બસ આટલું જ। વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી।